હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છીએ કે ભાઈ હમણાં દ્વિતીય પરીક્ષા 16 જાન્યુઆરીથી બધાની સ્કૂલમાં શરૂ થાય છે, 9મા વાળાને 10મા વાળાને. આ વિડીયો બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે છે. તો તમે કઈ રીતે મહેનત કરશો તો તમે સારા પર્સન્ટેજ લઈ આવશો, એના માટે હું તમને આજે આખો રોડ મેપ આપવાનો છું. તો પહેલી વાત એ કરીએ કે દીકરાઓ દ્વિતીય પરીક્ષા જે છે એ 9મા માટે કેટલી અગત્યની અને 10મા માટે કેટલી અગત્યની. જે વિદ્યાર્થી ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે, તમે એવું સમજો કે નવમાસિક એક્ઝામમાં જે તમારું રિઝલ્ટ અને જે પર્સન્ટેજ આવ્યા એના કરતાં 5થી 10% વધારો થાય બોર્ડ એક્ઝામમાં, એનાથી વધારો ન થાય. મતલબ એવો થાય કે નવમાસિકના રિઝલ્ટથી તમને ખ્યાલ આવી જશે કે તમે કેટલા પાણીમાં છો, કારણ કે આને પ્રી બોર્ડ એક્ઝામ કહેવાય છે. યસ મારા દીકરાઓ, અગર તમારા લોકોને આ નવમાસિક એક્ઝામમાં લોચા પડી જાય છે, પછી તમારી આગળ એક જ મહિનો છે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માટે. અગર તમને ભૂલાઈ જાય છે, તમને આવડતું નથી, તમને સમજાણું નથી, અત્યાર સુધી તમે સમય ખરાબ કર્યો છે, તો હવે 1 જાન્યુઆરીથી કઈ રીતે તૈયારી કરીને તમે લોકો સારા માર્ક્સ લાવી શકો એની ચર્ચા આજે હું કરવાનો છું. તમે 9મા ધોરણમાં છો તો તમારે પહેલી વખત લાઈફમાં 70થી 80% સિલેબસ આ એક્ઝામમાં પૂછાવાનો છે. કારણ કે અત્યાર સુધી તમને લોકોને 5-5, 6-6 ચેપ્ટર જ હતા, પરંતુ હવે 9મા ધોરણના વિદ્યાર્થીને નવમાસિક પરીક્ષામાં ગણિતના 1થી 10 ચેપ્ટર, ખાલી 2 ચેપ્ટર નહીં હોય. વિજ્ઞાનના પણ 1-2 ચેપ્ટર નહીં હોય, બાકી બધું હશે. સમાજની અંદર 23 ચેપ્ટરમાંથી 16 કે 17 ચેપ્ટર હશે, 5 કે 6 નહીં હોય. ઇંગ્લિશની અંદર પણ સંપૂર્ણ સિલેબસ હશે. તો કઈ રીતે તૈયારી કરવી, શું કરવું જોઈએ, હાલો આપણે વિગતવાર વાત કરીએ. સૌથી પહેલાં એ સમજો કે તમારું ટાઈમ ટેબલ શું હોવું જોઈએ. જુઓ દીકરાઓ, તમારા આગળ હવે માત્ર 13 જાન્યુઆરી સુધીનો સમય છે. 14 જાન્યુઆરીએ તો ઉત્તરાયણ છે, એટલે એ દિવસે તો રજા બટોબિયસ છે, તમે રાખશો ને હું રાખીશ, બધાય રજા રાખે. કેટલાક વિદ્યાર્થી એવા હોય કે 2-4 કલાક પતંગ ચકાઈ લેશે, સવારે એન્જોય કરી લેશે અને ભણવા બેઠી જશે, કારણ કે એ વિદ્યાર્થીને ખબર છે કે 16 તારીખે એક્ઝામ શરૂ થશે. બરાબર ને? તો આજે હું ઉત્તરાયણમાં પણ કેવી રીતના આખો દિવસ મહેનત કરીને તમે ભણી પણ શકો ને પતંગ પણ ચકાવી શકો એની ચર્ચા પણ આપણે કરવાની છીએ. પછી આપણે વાત કરીએ 15 જાન્યુઆરી. 15 જાન્યુઆરીએ એક્ઝામનો આગલો દિવસ હશે અને 16 તારીખે તમારું પહેલું પેપર હશે. કેટલીક શાળામાં 19, કેટલીક 18, કેટલીકને 17, પણ મોટા ભાગે 16 જાન્યુઆરીથી એક્ઝામ શરૂ થશે ને હું તમને કઈ રીતે મદદ કરીશ એની પણ ચર્ચા કરીએ. તો તમારું ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ, તમારો રોડ મેપ કેવો હોવો જોઈએ. સૌથી પહેલા જે લોકો આ વિડીયો 29 ડિસેમ્બર જોવે છે એ બધા આજથી જ તૈયારી શરૂ કરી દે. એ લોકો 1 જાન્યુઆરીની રાહ ન જોવે. પણ જે લોકો લેટ વિડીયો જોવે છે 30 ડિસેમ્બરે, તો 30 ડિસેમ્બરથી શરૂઆત કરે, 31 ડિસેમ્બર વાળા 31 ડિસેમ્બરથી શરૂઆત કરે. એક વાત યાદ રાખો, કામ બહુ અઘરું હોય, સિલેબસ બહુ વધારે હોય, તો એની ચિંતા કરવાથી સિલેબસ પૂરો ન થાય. કામ શરૂ કરવાથી કામ પૂરું થાય. અને જે વસ્તુમાં કંટાળો આવતો હોય, જે વસ્તુમાં મજા ન આવતી હોય, એક વખત એ હાથમાં લઈને પૂરું કરી નાખો ને એટલે તમે રિલેક્સ ફીલ કરો. પણ જ્યાં લગી એ કામ પૂરું નહીં થાય ત્યાં લગી ચિંતા તમને થતી રહેશે. ચિંતા બંધ નહીં થાય. ચિંતા બંધ કરવાનો એક જ ઉપાય છે, અત્યારે કામ શરૂ કરી દો. આ વિડીયો જોઈને પ્લાનિંગ બનાવીને તૈયારી શરૂ કરી દો. નંબર 2, તમારા લોકોને દિવસની 7થી 8 કલાક સેલ્ફ સ્ટડી પાછળ ખર્ચવી પડશે. 7થી 8 કલાક. સાહેબ મારે એક ટાઈમ જ નથી રહેતો, મારે ટ્યુશન જવાનું હોય, સ્કૂલ જવાનું હોય, બધાય કામ હશે, છતાં ટાઈમ મેનેજ કરવાનું છે, સમયને મેનેજ કરવાનું છે. સવારે વહેલા જાગવાની આદત હોય તો સવારે વહેલા જાગો. અગર રાત્રે મોડે સુધી વાંચવા મજા આવે છે તો રાત્રે મોડે સુધી કરો, પણ 7 ઓછામાં ઓછી અને વધુ 8 કલાક તમારે ફાળવવાની છે. અને હજી એક વાત કહી દઉં, ત્રીજો પોઈન્ટ, આ મારા દિલની વાત છે, નો કેવી જોવે પણ કહી દઉં છું. અગર તમને એવું લાગે છે કે સિલેબસ પૂરો થઈ ગયો છે સ્કૂલની અંદર અને મારો સમય બગડે છે, ઘણી બધી સ્કૂલમાં છોકરાઓના મેસેજ આવે કે સાહેબ પેપર લખાવ કરે છે. કાપીને લખો, સોરી પણ લખો. આ વસ્તુ તો જ કરવાની છે કે જો તમે વાંચવા બેઠી શકતા હો તો. તમને સ્કૂલમાંથી પેપર એટલા માટે લખાવે છે કારણ કે શિક્ષક ઈચ્છે છે કે એ બાને તમે બેઠીને કરો.
કારણ કે વિદ્યાર્થીને જ્યાં લગી પ્રેશર કરવામાં ન આવે ને ત્યાં લગી બેઠતા નથી. અને ટીચર તમને પાકું કરવાનું કહે તો તમે પાકું કરીને કંઈ દેખાડી નહીં શકો, કંઈ સંભળાવી નહીં શકો. એટલા માટે ટીચર તમને પેપર લખવાનું કહે. આ ટીચરની માનસિકતા હું છે એ સમજાવું છું. તમને પેપર લખવાનું ટીચર કહે છે એનો મતલબ એવો નથી કે ટીચરને તમારા માટે ખાર છે. ટીચરને તમારી માટે લાગણી છે કે ટીચર ઈચ્છે છે કે તમે લાંબો સમય સુધી ભણો, એટલા માટે પેપર લખવાનું કહે છે. પણ તમે તમારા ટીચરને કહેશો કે સાહેબ તમે મને પેપર લખાવો છો એની બદલે હું પેપર તમને યાદ કરીને આપી દઉં અને મોઢે લખીને આપી દઉં તો, તમારી સામે આપી દઉં તો, હું પૂરા વિશ્વાસ સાથે કહું છું તમારા ટીચર તમને ના નહીં પાડે. તો મારી તમને હાર્ટલી રિક્વેસ્ટ છે, જો તમે લોકો પેપર લખતા હો તો ખાલી લખ 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 ન કરો, વાંચો, યાદ કરો, પાકું કરો ને લખો. નંબર 1. નંબર 2, કદાચ થોડુંક કાપી કાપીને લખો, હાલી જશે, પણ પાકું થઈ ગયેલું હશે તો વાંધો નહીં આવે. ટીચર કદાચ તમને કહે કે ભાઈ આ તો તે કાપીને લખ્યું તો તમે એમ કહો સાહેબ હું જવાબ મોઢે બોલી જાઉં, સાહેબ આખો જવાબ મારો સાંભળી લો. જો તમે મોઢે જવાબ આપી દીધો અને પછી તમે કાપીને લખ્યો છે ને ટીચર તમને ખીજાશે ને એની જવાબદારી મારી. કારણ કે ટીચર તો એ જ ઈચ્છે છે કે તમને થઈ જાય. તો આ ટાઈમ ટેબલની અંદર તમે તો જ 90% ઉપર રિઝલ્ટ લાવી શકશો જો રોજ 7 થી 8 કલાક સેલ્ફ સ્ટડી પાછળ ખર્ચી. સેલ્ફ સ્ટડી મતલબ પોતે પાકું કરવું, દાખલા સોલ્વ કરવા, ખાલી વિડીયો જો ન કરવા, ખાલી નવનીતમાંથી કે કોઈ પણ બીજા મટીરિયલમાંથી ઉતારો ન મારવો, પોતાને યાદ કરવું, પોતાની રીતે દાખલા ગણવા, એનો સમાવેશ થાય છે. હવે સમય નથી તમારા પાસે, હવે તો આ કરવાનું જ છે. કઈ રીતે ટાઈમ ટેબલ હોવું જોઈએ? તો 1 જાન્યુઆરી, 2 જાન્યુઆરી ને 3 જાન્યુઆરી સ્ટાન્ડર્ડ 9th વાળા અને 10th વાળા બંનેને સમાજ કરવાનું છે. હવે કેવી રીતના કરવું? તો ભાઈ 9th વાળા પહેલા સાંભળી લે. તમને લોકોને ક્યાં તો શાળામાંથી અસાઇનમેન્ટ આપ્યું હશે અથવા તમને વિકાસ લેવડાવ્યો હશે. આ અસાઇનમેન્ટના સવાલના જવાબ તમે સમજી લ્યો. ગોખો નહીં, ગોખાશે નહીં, પાકું નહીં થાય. હે ને, તમે શબ્દ ટુ શબ્દ યાદ નહીં રાખી શકો કારણ કે સમય નથી. 3 દિવસની અંદર તમારે પૂરું કરવાનું છે. તો કેમ કરાય? પહેલા વિભાગ બી, પછી વિભાગ સી ને વિભાગ ડી. 3 દિવસમાં વિભાગ બી, વિભાગ સી ને વિભાગ ડી. 1 દિવસમાં વિભાગ બી ઉલાડી નાખવાનો, બીજા દિવસે વિભાગ સી ઉડાડવાનો અને ત્રીજા દિવસે વિભાગ ડી ઉડાડવાનો. બીજી વસ્તુ, જનરલ ઓપ્શન વાળા સવાલ નહીં કરવાના, તમારા મગજમાં જ રાખવાનું કે ભાઈ વિભાગ બી ની અંદર આ ચેપ્ટરમાંથી સવાલ પૂછાય છે. અને જો બ્લુપ્રિન્ટ તમારી આગળ ન હોય તો તમારા ટીચર પાસેથી લઈ લો, એટલે તમને આઈડિયા આવે કે 9મા ધોરણમાં કઈ રીતે આપણને પૂછાશે કે જેથી કંઈ લોચા ન પડે. સમજાણું કે નહીં? તો અઘરા ચેપ્ટરને ઓપ્શનમાં કાઢી નાખો, હેલા પતાવી નાખો. વિભાગ બી કરી નાખો, વિભાગ સી કરી નાખો, વિભાગ ડી કરી નાખો. 10મા ધોરણ વાળા કાંઈ ન કરે ભાઈ, 4 પેપર વિભાગ બી ના સવાલ જવાબ કરી નાખે. કોઈ પણ પ્રકાશનનું પેપર તમારી પાસે હોય, પેપર સેટ, 4 પેપર ઉપાડી લો. બરાબર. પછી 4 પેપર વિભાગ સી અને 4 પેપર વિભાગ ડી. આટલું કરી લીધું તો જામો પડી જશે. વિભાગ એ જે દિવસે પરીક્ષા હોય એ દિવસે કમ્પલસરી સવાર 4 વાગે જાગીને યાદ કરવાનું. ડન. તો સમાજને તમારે ફાળવાનું છે 1, 2 અને 3 જાન્યુઆરી. ઓકે. એના પછી તમને ખબર હશે કે અમે તમારા માટે ઓલરેડી 9મા ધોરણના વિદ્યાર્થી માટે આપણે રેપિડ રિવિઝન શરૂ કરીએ છીએ એપ્લિકેશનમાં. રાઈટ. તો જેટલા લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી લો. નંબર 1. નંબર 2, 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે હજુ રેપિડ રિવિઝન બેચ શરૂ થઈ છે, જેમાં આખો સિલેબસ અમે રિવાઇઝ કરાવીએ છીએ. ચેપ્ટર વાઇઝ બ્લુપ્રિન્ટ પ્રમાણે આઈએમપી પ્રશ્નો કરાવીએ છીએ, જવાબ આપીએ છીએ, તમને આપીએ છીએ કે જેથી તમારે ખાલી જવાબવાળી પીડીએફ હોય, પાકું કરવાનું જ રહે. લેક્ચરમાં સમજી લીધું હોય એટલે યાદ રાખી શકો ને તમે તમારી ભાષામાં, તમારા શબ્દોમાં લખી શકો. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ ઉપરાંત અમે લોકો 15 જાન્યુઆરી પહેલાં તે રોજ લાઈવ લેક્ચર હોય છે. રોજ લાઈવ લેક્ચર. પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. લાઈવમાં આવીને રોજ સવાર જોઈ લેવાનું કે ભાઈ એક લેક્ચર જે છે એ 8 ને શું કહેવાય કે સોમ મંગળ બુધ 10મા ધોરણવાળાને 6 વાગે લેક્ચર હોય યુટ્યુબમાં ગણિતનો. પછી એક લેક્ચર રાત્રે હોય છે 9:30 આસપાસ સમાજનો હોય છે સોમ મંગળ બુધ. ગુરુ શુક્ર શનિ તમારા લોકોને 8:40 ને 9:20 રાત્રે યુટ્યુબમાં લાઈવ લેક્ચર હોય છે, જેની અંદર અમે PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર કરાવીએ છીએ. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આખો સિલેબસ અગર તમારે ચેપ્ટર વાઇઝ અને 80માંથી 80 લાવવા છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. 4 વિષય ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ અમે કરાવીએ છીએ. 9મા વાળાને તે 10મા વાળાને તે. બીજી વસ્તુ, 15 જાન્યુઆરીથી તમારા લોકોને આગાહી બેચ શરૂ થઈ જાય આ યુટ્યુબ ઉપર. આગાહી બેચ એટલે શું? પેપરના આગલા દિવસે અમે તમને આઈએમપી પ્રશ્ન આપી દેશું, એ કરી લેશું. 100%
બીજા દિવસે એક્ઝામમાં એમાંથી પૂછાશે. તમને વિભાગ એમાં પૂરા માર્ક્સ નથી આવતા, જે દિવસે પેપર છે એ દિવસે સવારે 5 વાગે હશે સંકટ સમયની સાંકળ, જેમાં માત્ર વિભાગ એ ફોકસ થશે. તો બાપલિયાવ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. 4 વિષયની તમારે ચિંતા કરવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ. ઓકે, આપણે વાત કરી સમાજની. ગણિત, હાય સાહેબ, ગણિતમાં સમજાતું જ નથી, સૂત્ર પાકા નથી થતા, કઈ રીતનો ઉપયોગ થાય છે સમજાતું નથી. શું કરવું? કાંઈ નહીં કરવાનું, સાહેબના લેક્ચર અટેન્ડ કરવાના. 2 દિવસ 4મી જાન્યુઆરી અને 5મી જાન્યુઆરી, આ 2 દિવસ તમે અગર 7 કલાક બેઠો છો, હું તમને ગેરંટી આપું છું કે તમારું પૂરું થઈ જશે. 10મા ધોરણ માટે 4 જાન્યુઆરી એટલે કે રવિવાર, આ 4 જાન્યુઆરીએ હું યુટ્યુબમાં બપોરે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી તમને લોકોને વિભાગ BCD ના IMP દાખલા કરાવવાનો છું ચેપ્ટર વાઇઝ. બોલો પછી કંઈ ઘટે? શું ઘટે? કાંઈ ન ઘટે. વિભાગ બી, વિભાગ સી ને વિભાગ ડી ના બધા IMP, આ ખાલી IMP નથી, MIMP એટલે મેઘાણી સર્સ IMP છે. હું નોન સ્ટોપ 6 કલાક લાઈવ લેક્ચર લઈને યુટ્યુબમાં શીખવાડવાનો છું. એક્સાઇટેડ છો? તમારા ગણિતના વિભાગ BCD ના બધા દાખલા હું કરાવી દઈશ. પ્રથમ પરીક્ષામાં તમને વાંધો નહીં આવે, એની જવાબદારી તમારા ભાઈની. આર યુ એક્સાઇટેડ? કોમેન્ટમાં જવાબ જોઈએ મને, બધાનો કોમેન્ટમાં આન્સર જોવે. જેટલા 10મા અને 9મા વાળા માટે લાઈવ લેક્ચર લઈને આવું, તમે કહેશો તો હું લઈને આવીશ, પણ એના માટે મને યુટ્યુબમાં લાઈવ લેક્ચર લાવવા માટે તમારી એટલીસ્ટ મને 50 કોમેન્ટ જોશે. અને આ વિડીયોની લાઇકનો ટાર્ગેટ છે 500 લાઇક. 10મું અને 9મું બે થઈને જો એ મળી ગયું તો હું આવી રીતના તમારા માટે વિજ્ઞાનના લેક્ચરનું અરેન્જમેન્ટ કરી નાખીશ, સમાજે અરેન્જ કરી નાખીશ, ઇંગ્લિશે અરેન્જ કરી નાખીશ, તમને વાંધો ન આવે. તો આ મેગા સેશન છે. શું છે? મેગા સેશન. આની અંદર આપણે જોરદાર જબરદસ્ત ચક્કાસ ભણવાના છીએ, બરાબર ને? તો 4 જાન્યુઆરી અને 5 જાન્યુઆરીમાં તમારું ગણિત ફિનિશ થઈ જવું જોઈએ. એના પછી આગળ વ્યા જઈએ. 6, 7 અને 8 વિજ્ઞાન. બાપુ, એક દી ફિઝિક્સ, એક દી બાયોલોજી અને એક દી કેમિસ્ટ્રી લઈને બેઠી જવાનું. જે અઘરા લાગે છે ને સવાલ અને ચેપ્ટર, એને જનરલ ઓપ્શનમાં કાઢી નાખવાના, હેલા બધા ઠપકાર દેવાના. જો એમ ન કરવું હોય ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી, તો રીત નંબર 2, એક દી તમે પકડો વિભાગ બી, એક દી પકડો વિભાગ સી, એક દી પકડો વિભાગ ડી. કરી નાખો. જોરદાર જબરદસ્ત ચક્કાસ મહેનત કરો. અને ભાઈ કરવાનું મતલબ કરવાનું. એકવાર નક્કી કર્યું પછી પોતાની જાત સાથે વિશ્વાસઘાત નહીં કરવાનો, પોતાની જાતને પટાવવાની નહીં, પોતાની જાત સાથે છેતરપિંડી નહીં કરવાની. એકવાર નક્કી કર્યું કે એક્ઝામ છે, 14 દિવસ મારે મહેનત કરવાની છે તો કરવાની છે. એમાં કોઈ એટલે કોઈ બાંધછોડ ન ચાલે. કરવાનું મીન્સ કરવાનું છે, બરાબર? ઓકે, ડન છે. પછી એક દિવસ હિન્દી. સાહેબ, એક દિવસ હિન્દી, સંસ્કૃત વાળાને સંસ્કૃત અને 9મા વાળાને તો 2 વસ્તુ આવશે, હિન્દી અને સંસ્કૃત. તો 2માંથી કોઈ પણ એક વિષય 9મા વાળા રહેશે, 10મા વાળા હિન્દી અને સંસ્કૃત વાળા સંસ્કૃત રહેશે. સાહેબ, એક દિન શું કરવાનું, કેમ કરવાનું, કઈ રીતે કરવાનું? કાંઈ નહીં. 9મા શિક્ષકની એક્ઝામ માટે એક દિવસમાં, આખા દિવસમાં 12 કલાકમાં આ 12 કલાક એટલા માટે કારણ કે તમારે લોકોને 4 પેપર કરવાનું છે. સાહેબ, તો અમારે નિહાળનું શું કરવાનું? એ હવે તમારે મહેનત કરવાનું, હે ને? 4 પેપર આખા ઉપાડી લ્યો, બેઠા કરી નાખો. 10મા વાળા, 9મા વાળા કે સાહેબ અમારે પેપર ક્યાં કરવા જવા? 9મા વાળાને રસ્તો આપું છું, તમે લોકો વિકાસ અથવા તમારી શાળામાંથી અસાઇનમેન્ટ લઈને કરી નાખો, વાર્તા પૂરી થઈ ગઈ. અને 4 પેપર કરવા એટલે કાંઈ ન હોય, ગદ્ય ને પદ્ય જ હોય, નિબંધ કંઈ ગોખવાનું હોય, સવિસ્તાર કંઈ ગોખવાનું હોય. ગ્રામર તો કે જે દિવસે એક્ઝામ છે તે દિવસે સવારે જોવાનું. વ્યાકરણ તો તમારે કરવાનું શું છે? ખાલી ગદ્ય અને પદ્ય, અને એ આખું ગદ્ય અને પદ્ય નથી કરવાનું ખાલી. અને આ તમે સ્કૂલની રજા નહીં રાખો ને તો એ 7 કલાકમાં 4 પેપરના ગદ્ય અને પદ્ય 10મા વાળાને 4 પેપરના થઈ જશે. અને સવાલ જવાબ 9મા વાળાની થઈ જશે. ખાલી ગદ્ય અને પદ્ય ઉપાડવાનું, બરાબર? ઓકે. સંસ્કૃતની અંદર તમારા લોકોને ભાષાંતર ઉપાડ લેવાનું. પછી સંસ્કૃતના સવાલના જવાબ સંસ્કૃતમાં, પછી ગુજરાતીમાં સવાલ ને ગુજરાતીમાં જવાબ, એ બધું ઉપાડ લેવાનું. ગ્રામર નહીં કરવાનું, શ્લોક નહીં કરવાના, એ એક્ઝામના દિવસે સવારે કરવાના. એના પછી ઇંગ્લિશમાં. સાહેબ, ઇંગ્લિશમાં કેમ કરવું? તો તમે લોકો મોટા ભાગે સૌથી પહેલા પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર ગોતવાની પ્રેક્ટિસ જ નથી કરતા. તમે લોકો એમ વિચારો છો કે કોમ્પ્રિહેન્શન તો આપ્યા જશે, ફકરા તો આપ્યા જશે, ખાલી જવાબ ગોતીને લખી નાખશું, ન્યા જ લોચા પડે છે, તમારા માર્ક્સ ન્યા જ કપાય છે. તો પહેલી વસ્તુ, તમે લોકો પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરો. અને જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે આપણે જવાબ લખી નાખ્યા એમ નહીં, તમારી આગળ જવાબ હોવા જોવે. તમે લખો હાથે, તમારી આગળ જવાબ છે ને કમ્પેર કરો.
પછી જુઓ કે તમારી ક્યાં ભૂલ પડે છે ને ગ્રામેટિકલી ક્યાં ચેન્જ કર્યું અને મેં ક્યાં ચેન્જ નથી કર્યું એ જુઓ. બીજી વસ્તુ, અગર તમારે એક દિવસની અંદર ઇંગ્લિશ કરવા છે તો ફંક્શન જેટલા ઓપ્શનવાળા છે, જેટલા ગ્રામરના ટોપિક ઓપ્શનવાળા છે, વિકલ્પવાળા છે, એ બધા ઉપાડી લો. બરાબર. અને એ કદાચ એક્ઝામના દિવસે સવારે કરવું હોય તો શોર્ટ નોટ ઉપાડી લો, રિપોર્ટ ઉપાડી લો, ઈમેલ ઉપાડી લો, એડવર્ટાઇઝમેન્ટ ઉપાડી લો, બધું ઉપાડી લો. કે જેના કારણે શું થાય તો કે રિપોર્ટ એક જ પાકો કરવાનો હોય, ડેટ અને નામ બદલવાનું, વાર્તા પૂરી થઈ ગઈ. હે ને? ઈમેલ એક જ કરવાનું હોય, ખાલી શું કહેવાય કે ઈમેલ એડ્રેસ બદલાય અને ઉપરનો એક પેરેગ્રાફમાં બધાય હરખો. જો આવી રીતના શોર્ટકટ ટેકનિક જોતી હોય તો કોમેન્ટમાં લખો કે શોર્ટકટ ઈમેલની ટેકનિક આપો, શોર્ટ નોટ રિપોર્ટની ટેકનિક આપો, એ આપી દઈશ. એક જ રિપોર્ટ અને એક જ ઈમેલ બધાય હાલે ને એવું આપણે કરી નાખવું, એટલે વાર્તા પૂરી થાય. સમજાણું કે નહીં? હાલો આગળ વ્યા જાય. ગુજરાતી. ગુજરાતીમાં અગેન એક દિવસમાં ખાલી ગદ્ય અને પદ્ય કરવાનું. આ આટલી રીતે તમે કરશો ને તો તમારા જે છે એ 6 વિષય પૂરા થઈ જશે. ઉત્તરાયણના દિવસે સાહેબ પતંગ 13 તારીખે તો સાહેબ અમાર રીલ પાવા જવાની હોય. 14 તારીખે ઉત્તરાયણ છે. ભાઈ તમે 10મા ધોરણમાં છો, તમારે રીલ પાવાનું ન હોય, તમારો ભાઈ જાતો હોય, પપ્પા જાતા હોય, કાકા જાતા હોય, એને કહી દેવાનું કે ભાઈ મને સાકળ ગમે છે અથવા બાજીગર ગમે છે અથવા એકે 56 ગમે છે, તું મારા માટે પાતા આવજે. આપણે ચરખાના પૈડા ફેરવવા ન જવાનું હોય. આપણે 10મા ધોરણની અંદર છીએ ને બોર્ડ એક્ઝામ હામી છે બાપ, એ કહી દેવાનું હોય. અને મારા ભાઈ તૈયાર રીલ મળે છે આ દુનિયામાં, બરાબર ને? તૈયાર મળે છે. માનજો કે સાહેબ એમાં ચકાવવાની મજા ન આવે, એમાં તો શું થાય કે આપણી પતંગ કપાઈ જાય. પતંગ કપાઈ જાય એ હાલશે, બોર્ડ એક્ઝામની અંદર દાંડિયા ઉલશે ને એ નહીં હાલે. તો એક વર્ષ ઉત્તરાયણમાં 13 જાન્યુઆરીએ તમે રીલ પાવા ન ગયા તો હાલશે. અને હું એમ કહેતો જ નથી કે રીલ ન પાવ, રીલ પાવ. ભાઈને મોકલો, મોટા જાતા હોય એને કહી દો, કોઈ ફ્રેન્ડ સર્કલમાં જાતું છે એને કહી દો, તૈયાર લઈ લો અને પછી મોજ કરો. હું મોજ કરવાનું ના નથી પાડતો, પણ થોડીક ટેકનિક બદલવાનું કહું કે જેથી કરીને 13 જાન્યુઆરીનો દિવસ આપણો ન બગડે. સમજાઈ ગયું? આ રીતે કામ કરો બાપ. બીજી વસ્તુ, 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ છે. સવાર વહેલા વ્યા જાઓ ધાબા ઉપર, પહેલા જાગો 4 વાગે, 4 વાગે જાગીને 3 કલાક વાંચી લ્યો. અંજવાળું થાય 7 વાગે ધાબા ઉપર ચડો, 10 વાગ્યા લગી પતંગ ચકાવો, જોરદાર જબરદસ્ત ઝક્કાસ. પછી 10 વાગ્યાથી 1 કલાક 11 વાગ્યા સુધી આરામ કરો. 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા લગી તમે તમારું ભણવાનું કામ કરી નાખો. 3 થી 4 જમીન 4 વાગે ચડી જાઓ ધાબામાં, પાછા અંધારું થાય ત્યાં લગી, અને પછી પાછા રાત્રે વહી જાઓ 2 કલાક. કરો ને બાપ, તમને કોણ ના પાડે? સવારે 3 કલાક ને સાંજે 3 કલાક, 6 કલાક પતંગ ચકાવો, જોરદાર. પણ 14 જાન્યુઆરી છે અને સાથે બોર્ડની એક્ઝામ છે, તો આપણું પહેલો પ્રેફરન્સ બોર્ડ એક્ઝામ હોવી જોઈએ. સમજાણું કે નહીં? આવી રીતના આખા દિવસનું ટાઈમ ટેબલ મેનેજ કરો તો વાંધો નહીં આવે. એના પછી 15 જાન્યુઆરીએ, 16 જાન્યુઆરીએ જે પેપર છે એ પેપરની તૈયારી 15 જાન્યુઆરીએ રિવાઇઝ કરી નાખવાનું. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. અને તમારા માટે તમારી એક્ઝામની સારી તૈયારી થાય એટલા માટે આપણે રેપિડ રિવિઝન બેચ 10મા ધોરણમાં શરૂ છે. 9મા ધોરણની અંદર રિવિઝન થશે, આઈએમપી દાખલા આવશે. બાપ, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોઝ જોઈ લો. તમારા માટે તમે મહેનત કરીએ, તમે નહીં મહેનત કરો તો કોણ કરશે? રેડી થઈ જાઓ, તૈયાર થઈ જાઓ, મજા કરી લો બાપુ. જોરદાર જબરદસ્ત છક્કાસ કામ થાય. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. સમજાણું કે નહીં? રેડી થઈ જાઓ એક્ઝામ માટે. જુસ્સો હોવો જોવે, જોશ હોવો જોવે. તમે જો એક્ઝામની તૈયારી નહીં કરો તો ડર લાગશે, બીક લાગશે, ચિંતા થશે, પેપરમાં આવડશે નહીં, કોન્ફિડન્સ ડાઉન થશે અને એના કારણે પરિણામ નબળું આવશે. અને જો તમે મહેનત કરી, ચિંતા ઓછી થતી જશે, બીક દૂર થતું જશે, એક્ઝામનો ડર નહીં લાગે, પેપરમાં આવડશે, કોન્ફિડન્સ વધશે, રિઝલ્ટ સારું આવશે, જીવનમાં કામ આવશે. તમારે આગળ 2 ઓપ્શન છે, તમે કયો અનુસરવાના છો? તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને મિત્રોને શેર કરો. બરાબર? તમારા જેટલા 9મા ધોરણ અને 10મા ધોરણના વિદ્યાર્થી છે બધાને કહો આ વિડીયો જોઈ લે, અને આ વિડીયોની લાઇકનો ટાર્ગેટ છે 500, ત્યાં સુધી પહોંચાડી દેવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.